વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે વાત કરવાની હતી, બરાબર? તો આપણે જનરલી જે ડેલ્ટા G0 વર્સિસ T ના આલેખના આધારે ચાર ધાતુઓ મેળવી આગળના લેક્ચર સુધીમાં કઈ તો કે સૌથી પહેલા આપણે મેળવેલી હતી કઈ? તો સૌથી પહેલા આયર્ન, પછી કોપર, પછી ઝિંક અને પછી એલ્યુમિનિયમ. આ ચારેય ધાતુ એના ઓક્સાઇડમાંથી મેળવી આપણે. શું કર્યું? તો કે ચારેય ધાતુ જ્યારે મેળવી ત્યારે આપણે રિડક્શન કર્યું. શું કર્યું? જનરલી ચારેય ધાતુ મેળવતી વખતે રિડક્શન કર્યું. એના માટે જનરલી આપણે એલિગમ આકૃતિઓ છે એ ભણેલા હતા. રિડક્શન માટે જ ખાસ કર્યું, બરાબર? તો હવે જનરલી એવું વાત કરવામાં આવી કે ભાઈ ઓક્સિડેશન કરીએ તો રિડક્શન કરીએ તો ધાતુ મળે, તો એવી જ રીતે જો ઓક્સિડેશન કરીએ તો અધાતુ પણ મળે. શું મળે? આપણે અધાતુઓ પણ મળી શકે. તો એટલા માટે અધાતુ મેળવવા માટે ઓક્સિડેશન કરવું પડે અને ધાતુ મેળવવા માટે રિડક્શન કરવું પડે, બરોબર? હવે આ બંને પ્રક્રિયા સાથે કરવી છે તો જનરલી ઓક્સિડેશન અને રિડક્શન કરવું પડે. જે ઓક્સિડેશન અને રિડક્શન બંને ભેગું કરવું છે આપણે તો ખાસ કરીને વિદ્યુત વિભાજન કરવું પડે. શું કરવું પડે? વિદ્યુત વિભાજન, બરાબર? ઓકે, તો એ વિદ્યુત વિભાજન માટે જનરલી આજે આપણે વાત કરવાની છે ઓક્સિડેશન રિડક્શન. હવે ઓક્સિડેશન રિડક્શન ની જે વાત આવે છે એની અંદર ખાસ કરીને બેસ્ટ એક્ઝામ્પલ આપણે આપેલું ઓક્સિડેશન રિડક્શન માટે. ફોર એક્ઝામ્પલ બ્રાઇન એટલે બીજું કાઈ દરિયાનું પાણી, દૂધ, વિદ્યુત વિભાજન. શું કરવું છે આપણે? બ્રાઇનનું વિદ્યુત વિભાજન, મતલબ દરિયાનું પાણી છે એનું આપણે વિદ્યુત વિભાજન કરવું છે. હવે વિદ્યુત વિભાજન કરવા માટે તમે ઓલરેડી જાણો છો એ પ્રમાણે શું કામ કરવું પડે આપણે? તો એક પાત્રની અંદર આપણે દરિયાનું પાણી લઈએ. પાત્રમાં શું લેવાનું છે આપણે? દરિયાનું પાણી. આ દરિયાનું પાણી આપણે લીધું એક પાત્રની અંદર. એની અંદર બે વિદ્યુત ધ્રુવ આપણે મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? બે વિદ્યુત ધ્રુવ. તો જો વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે ભાઈ જેની સપાટી પર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થાય. વિદ્યુત ધ્રુવ એટલે શું થાય? જેની સપાટી પર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થાય અને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ કહેવાય, બરાબર? હવે આ વિદ્યુત ધ્રુવ સાથે આપણે બેટરી જોડવાની છે. શું જોડવાની છે? બેટરી, કે જેના દ્વારા આપણે વિદ્યુતનું વહન કરાવી શકીએ, બરાબર છે? આ વિદ્યુત ધ્રુવ છે એને કેથોડ કહીએ. કેથોડ ઉપર ઋણ વિદ્યુત ભાગ, આ ભાગ છે એને કહી દો એનોડ, અને એનોડ ઉપર કયો ચાર્જ હોય? પ્લસ. હવે દરિયાનું પાણી છે તેની અંદર બે વસ્તુઓ છે, એક NaCl અને ભેગું H2O, મતલબ કે પાણી. દરિયાનું પાણી તો પાણી છે, અને બીજી વસ્તુ દરિયાની અંદર શું હોય? મીઠું હોય. એટલે NaCl અને H2O આ બંને વસ્તુ એની અંદર સાથે રહેલી હોય. હવે NaCl છે એને જ્યારે આપણે છૂટું પાડીએ ત્યારે એમાંથી Na+Cl બને છે, અને H2O ને જ્યારે છૂટું પાડો ત્યારે H+OH બને છે. હવે પ્રશ્ન એ થાય છે વિદ્યુત વિભાજન કરો તો કેથોડ હોય, બરોબર? માઈનસ હોય ત્યાં પ્લસ જાય, પ્લસ હોય ત્યાં માઈનસ જાય. આ સીધી વાત છે. માઈનસ હોય ત્યાં પ્લસ જાય, પ્લસ હોય ત્યાં માઈનસ જાય, બરાબર? ઓકે, તો કેથોડ છે તો એમાં બે પ્લસ વાળા આયનો છે જઈ શકે. આમાંથી કોણ જાય? તો કે જેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વધુ હોય. કોણ જાય આમાંથી? જેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વધુ હોય એ કેથોડ ઉપર જમા થાય. તો Na+ અને H+ માંથી H+ છે એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઊંચો છે. ઉપર મેં તમને લખાયેલું E0 Cu2 +
0.34 E0 Zn2 + T Zn -0.76 તો એ કિંમતના આધારે જેની વધુ હોય એના ઉપર જાય. આમાં H ની વધારે હાઇડ્રોજનની વધારે છે એટલે કેથોડ ઉપર જમા થાય. અને આમ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે હંમેશા કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા. શું હતું? તો કે H+ ઇલેક્ટ્રોન મેળવે તો ત્યાંથી બને H, પણ આપણે બે લખી નાખ્યું એટલે અહીંયાથી જાય H. હંમેશા માટે યાદ રાખવાનું છે વિદ્યુત વિભાજન કોઈ પણ પ્રક્રિયા થતી હોય મેં તમને રેડક્સ વાળા ભાગમાં સમજાવેલું છે બરાબર કે હંમેશા કેથોડ ઉપર રિડક્શન થાય. કેરી આવું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું હતું? કેરી. કેથોડ ઉપર હંમેશા શું થાય? રિડક્શન. અને બીજું કેરું કેથોડ ઉપર હંમેશા કયો વિદ્યુત ભાર હોય? ઋણ. બરાબર? વિદ્યુત વિભાજન માટે વાત છે. તો કેથોડ ઉપર રિડક્શન થયું H+ ને ગયો Na+ જઈ શકો નહીં. ઓકે. સેકન્ડ થી વાત કરવામાં આવે કે Cl- અને OH- આ બંનેમાંથી એનોડ ઉપર કોણ જવાનું છે? તો અહીંયા મળશે જેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય ઊંચું હોય એ એના ઉપર જમા થાય. તો Cl- છે એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય ઊંચું છે એટલા માટે કેથોડ ઉપર જમા એનોડ ઉપર જમા થશે. તો એનોડ ઉપરની આપણે રિએક્શન લખીએ કે એનોડ ઉપર કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે? તો એનોડ ઉપર રાસાયણિક પ્રક્રિયા થશે. કઈ થશે? તો કે Cl- થી Cl+ ઇલેક્ટ્રોન. પણ એકલો Cl શક્ય નથી અને 2Cl- થી Cl2 + 2 ઇલેક્ટ્રોન. આ પ્રકારે કેથોડ અને એનોડ ઉપર પ્રક્રિયા થાય. તો દ્રાવણમાં શું વધ્યું? જો દ્રાવણમાં વધ્યું શું? તો કે દ્રાવણમાં Na+ વધ્યો, OH- વધ્યો. ઈ બે ભેગા થઈ જશે અને શું બનાવી નાખશે? એનોડ. હવે તમે જનરલી જો કે ઓલ ઓવર પાત્રમાં શું પ્રક્રિયા થાય? શેની વાત કરું છું? ઓલ ઓવર પાત્રમાં કઈ પ્રક્રિયા થાય? તો કે તમે લીધું તું શું? તો કે આપણે લીધું તું NaCl + H. આમાંથી મળ્યું શું? તમે જો H+ કેથોડ ઉપર ગયો એટલે ત્યાં સેના તરીકે હોય H2 તરીકે. Cl- એનોડ ઉપર ગયો એટલે સેના તરીકે હોય ત્યાં Cl2 તરીકે. બરાબર? એટલે પહેલા આપણે શું લખવાનું છે? તો કે H2 + Cl2 પ્લસ બીજું દ્રાવણમાં શું વધ્યું? તો કે Na+ અને OH-. તો શું કહેવાય? NaOH. હવે અહીંયા Cl 2 છે તો અહીંયા મારે કેટલા લખવા પડે? 2. Na 2 થયા તો મારે કેટલા લખવા પડે? 2. ઓક્સિજન 2 થયા તો મારે કેટલા લખવા પડે? 2. હાઇડ્રોજન 4 થયા અને 2 ને 2 4 હાઇડ્રોજન છે. ઇઝ ઇટ ક્લિયર? પ્રક્રિયાનો ટેક્સ્ટ ની અંદર આપેલી છે. મેં કશું જ નથી કર્યું. મેં તમને માત્ર એટલું સમજાવેલું છે કે દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન આપણે કરીએ એ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તે પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન. હમણાં તમને સમજાવું શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કારણ કે ઓક્સિડેશન પ્રક્રિયાનું બેસ્ટ એક્ઝામ્પલ એ દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન છે. બરાબર? તો NaCl છે એમાં આપણે શું નાખ્યું? પાણી. દરિયાનું પાણી NaCl + H2. એનું વિદ્યુત વિભાજન કર્યું તો તમને શું મળ્યું? તો કે કેથોડ ઉપર હાઇડ્રોજન, એનોડ ઉપર ક્લોરીન અને દ્રાવણમાં કોણ મળ્યું? એનોડ. તમારી ટેક્સ્ટ બુક ની અંદર પ્રક્રિયા કેવી હતી? જો Na+ કાઢીને બદલી દો 2Cl- + 2H2 થી H2 + Cl2 + 2OH-. તમારી ટેક્સ્ટ બુક ની અંદર Na+ કાઢી નાખ્યો એટલે આયનીય પ્રક્રિયા આપી છે. એવી પ્રક્રિયા આપી છે આયનીય પ્રક્રિયા. તેમાં કોઈ ચિંતાને સ્થાન નથી. NMT લખો તો પણ તમારી પ્રક્રિયા કોઈ ખોટી પાડી શકે નહીં. કારણ દરિયાના પાણીમાં Na પણ ખાલી Cl- જ ના. બરાબર? ઓકે. હવે સર અહીંયા ઓક્સિડેશન ક્યાં જોઈએ આપણે મગજમાં ન બે. તો કે અહીંયા તમે જો તો સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો? તો સોડિયમનો ઓક્સિડેશન આંક પ્લસ. Cl નો ઓક્સિડેશન આંક કેટલો? તો કે Cl નો ઓક્સિડેશન આંક માઈનસ. અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો? તો કે 0. Cl નો કેટલો? તો કે 0. તો અહીંયા જો Cl માં શું થયું? Cl નો ઓક્સિડેશન આંક -1 માંથી શું થાય? 0. -1 માંથી 0 તેનો મતલબ કે ઓક્સિડેશન આંકમાં વધારો. ઓક્સિડેશન આંકમાં વધારો ધેટ મીન્સ આ પ્રક્રિયા છે એ થઈ એ કઈ પ્રક્રિયા થઈ કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કહેવાય કે ના? એટલે દરિયાના પાણીનું જે વિદ્યુત વિભાજન કરો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા
છે બરાબર બાકી Na માં સેન્ટ પાછા Na +1 આવે એમાં કોઈ જાતનો ચેન્જીસ નથી હાઇડ્રોજન પર તમે આવી જાઓ તો જનરલ તમને જોવા મળશે કે રિડક્શન એટલે ઓક્સિડેશન નું ભેગું ભેગું રિડક્શન અહીંયા તમે જનરલી જો તો હાઇડ્રોજન ઓક્સિડેશન આ છે +1 થાય બરાબર અહીંયા અને આ +1 માંથી 0 એટલે આ પ્રક્રિયા થાય એક પ્રક્રિયા થઈ રિડક્શન બરાબર આપણે માત્ર ઓક્સિડેશન વાત કરવાની છે બરાબર તો ઓક્સિડેશન એટલે આપણે શું મળ્યું અત્યારે સુધી શું મળતું ધાતુ હવે શું મળ્યું જો કે અધાતુ એ થોડું હાઇડ્રોજન મળ્યું ને એનું ઉપર ક્લોરીન મળ્યું એટલે આ બે અધાતુ છે હાઇડ્રોજન પણ અધાતુ છે ક્લોરીન પણ અધાતુ છે બરાબર છે ઓકે સેકન્ડ થિંગ તમને ટેક્સ્ટ બુક ની અંદર સાથે સાથે એક બીજી વાત પણ કરી દેવામાં આવેલી છે કે સપોઝ ધારો કે તમે NaCl નું વિદ્યુત વિભાજન કરો પીગલિત NaCl ની વાત કરો શેની વાત કરું છું હવે પીગલિત NaCl નું જસ્ટ અ મિનિટ પીગલિત NaCl ની વાત કરું એની પહેલા એક મારે બીજી વાત કરવી છે નાની કે ભાઈ જે આપણે આ પ્રક્રિયા કરી તો આ પ્રક્રિયા માટે જે ડેલ્ટા G0 છે એની કિંમત +422 કિલો જૂલ પર મોલ છે તો પ્રશ્ન થાય કે સર આ પ્લસ આયન શું કામ આવ્યું આપણી પાસે સમીકરણ કયું હતું તો કે ભાઈ આપણી પાસે અહીંયા કે આ પ્રક્રિયા છે એનો ડેલ્ટા G0 એ +422 કિલો જૂલ પર મોલ શું શા માટે તો કે આ પ્રક્રિયામાં આપણા સમીકરણ શું તો કે ડેલ્ટા G0 -NF હવે આ પ્રક્રિયાનો E0 છે ને એ હોય -2.2 કેટલો હોય -2.2 હવે આમાં તમે માઈનસ મૂકો તો સીધી વાત છે તમારો ડેલ્ટા G0 છે એ પ્લસ જ આવવાનો અને ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ આવે તો તમે સમજો છો કે પ્રક્રિયા આપમેળે થાય નહીં અને પ્રક્રિયા આપમેળે ન થાય એટલા માટે આ પ્રક્રિયા કરવા માટે તમારે બહારથી ઊર્જા આપવી પડે કે ઉષ્મા આપવી પડે એટલે આપણે અહીંયા બહારથી EMF આપવું પડશે શું આપવું પડશે EMF બાહ્ય EMF જેને કહેવાય EMF એટલે બીજું કઈ નહીં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ બરોબર ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોન મોટિવ એટલે ચલાવવા માટે ફોર્સ એટલે બળ ઇલેક્ટ્રોનને ચલાવવા માટે આપવું પડતું બળ એટલે શું કહેવાય એને EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇલેક્ટ્રોનને ચલાવવા માટે આપવું પડતું બળ ઘણી વખત વિદ્યુત વિભાજનની અંદર માનો તમારો ડેલ્ટા G માઈનસ ક્યાંક માઈનસ આવતો હોય તો ડેલ્ટા G તમારો માઈનસ આવતો હોય તો પણ તમે બહારથી બાહ્ય ઊર્જા વધારે આપવી પડે વિદ્યુત વિભાજન તમે કરો છો તો તમારે બેટરી દ્વારા વિદ્યુત ઊર્જા આપવી પડશે ઉપર વડે થોડી વધારે જેટલી આપવી પડતી હોય તો આપવી જ પડે પણ એના કરતાં પણ ક્યારેક વધારે આપવી પડે બરાબર તો અહીંયા તો ડેલ્ટા G0 પોઝિટિવ મળે છે એટલે તમારે બાહ્ય EMF આપવું પડશે અને બાહ્ય EMF આ EMF આપણે શું આપ્યું કેવા આપણે બાહ્ય EMF આ બાહ્ય EMF આપણે શા માટે તો કે આપણી પ્રક્રિયા માટે ડેલ્ટા G છે એ કેવો છે પ્લસ છે એટલે બહારથી ઊર્જા આપવી પડે એક સાથે સાથે તમને એવી પણ એક નાનકડી વાત કરીને આપી દીધી છે લોકોએ કે ભાઈ તમે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરો ભેગું ભાઈ લોકોએ વિદ્યુત વિભાજન બરાબર પીગલિત NaCl હું શોર્ટ એન્ડ સ્વીટ ની અંદર વાત કરવા માંગુ છું પીગલિત NaCl અને દરિયાનું પાણી આ બેનો ફેર છે તો પહેલા એ સમજો દરિયાનું પાણી છે એ જલીય NaCl નું દ્રાવણ કહેવાય શેનું કહેવાય જલી એ પછી સાંદ્ર હોય કે મંદ ઈવન તો એની સામે કોઈ ઇશ્યુ નથી બરોબર પણ જ્યારે પીગલિતની વાત કરવામાં આવે છે તો પીગલિતનો મતલબ એવો થાય કે NaCl તમારું સોલિડ છે પણ તમે એને ગરમ કરી અને પ્રવાહી બનાવો એમાં બીજું કંઈ નથી ઇઝ ઇટ ક્લિયર પીગલિત NaCl અને NaCl લિક્વિડ પીગલિત NaCl એટલે NaCl લિક્વિડ અને જલીય NaCl એટલે NaCl aqueous આ બંનેની અંદર ફેર પડ્યો ખ્યાલ છે
પીગલિત NaCl છે એનો મીન્સ કેવો થાય કે NaCl લિક્વિડ ફોર્મમાં તમે હીટ આપી માત્ર NaCl ને તમે ગરમ કરો એટલે અહીંયા માત્ર ને માત્ર કોણ છે દ્રાવણમાં NaCl બરાબર NaCl લિક્વિડ ફોર્મમાં તો માત્ર આવું થશે Na+Cl- બરાબર તો તમને સીધી ને સીધી આમાંથી ખબર પડે કે કેથોડ ઉપર શું થાય ને એનોડ ઉપર શું થાય તમને હોય કેથોડ ઉપર શું થાય કે કાઈ નથી Na+ થી કેથોડ ઉપર જમા અને હંમેશા મેં તમને આગળ પણ કીધું છે કેથોડ ઉપર કઈ રિએક્શન થાય તો કે કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય એટલે કેથોડ ઉપર કોણ છે કે Na+ રિડક્શન થાય તો ઇલેક્ટ્રોન મેળવે અને ત્યાંથી બનશે સોડિયમ એવી જ રીતે જો એનોડ પરની વાત કરવામાં આવે તો Cl- છે એ Cl- ક્યાં જશે એનોડ ઉપર તો શું લખશો અહીં Cl- 3Cl પ્લસ ઇલેક્ટ્રોન આખું લખાય તો લખાય 1/2 Cl કે તમે બે વડે વડે ગયો તો પણ ચાલે બરાબર તો કહેવાનો મતલબ આખો એવો છે કે જો તમે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરો તો તમને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે દ્રાવણમાં અહીંયા Na હોય ન મળે જે તમને અહીંયા મળતું સમજમાં આવે દ્રાવણમાં તમને અહીંયા NaOH ન મળે જે તમને અહીંયા મળે પીગલિત NaCl માં મળે નહીં બરોબર જો તમે પીગલિત NaCl ઉપર ટેક્સ્ટ બુક ની અંદર સિલી મિસ્ટેક છે એ લોકોએ એવું કીધું છે કે આને પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કહી શકાય નહીં કરી શકાય અને તેમાં કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે નહીં કે NaOH આટલી સિલી મિસ્ટેક તમારે ટેક્સ્ટ બુક માંથી સુધારવાની છે ફરી પાછો બોલું છું છેલ્લી એક બે લાઈનમાં ઈ લોકો એવું બોલેલા છે કે આને પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કહી શકાય નહીં કરી શકાય બરાબર છે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરી શકાય અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે નહીં કે NaOH બરાબર એટલે કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે ઓમાં નતો મળતો સોડિયમ ધાતુ ઓમાં હાઇડ્રોજન મળતો દ્રાવણમાં NaOH આમાં મળે મળે એટલે પાણી છે જ તો OH આવવાની કોઈ સંભાવના છે બરાબર એટલે થોડી કેવી સિલી મિસ્ટેક ટેક્સ્ટ બુક ની અંદર છે એ તમારે સુધારવાની છે હવે પાછળના ભાગ પર આપણે જોવું જોઈએ હજી એક તમને ઓક્સિડેશન પ્રક્રિયા છે એ હજી એક ઓક્સિડેશન પ્રક્રિયા આપેલી છે આટલું તમારે જોઈતું હોય તો ખાસ કરીને કદાચ તમારે લખી દે કારણ કે ટેક્સ્ટ બુક ની અંદર આવી રીતે આપેલું છે બરાબર એટલે આ તમે લખી દો ફરી પાછો આપણે આ ટોપિક ની અંદર કન્ટિન્યુ કરવું છે બરાબર હું કેમેરા ચેન્જ નથી કરતો એટલે તમે જે બોર્ડ છે એ વિડિયો પોઝ કરી અને લખી લે આશા રાખું છું તમને આખું બોર્ડ છે એ વ્યવસ્થિત રીતે દેખાય છે આમાં કોઈ જાતનો પ્રશ્ન નથી ઓકે ચાલો આટલું લખી લો ઓક્સિડેશન રિડક્શન ની અંદર એક બીજી પ્રક્રિયા છે એ મારે તમને ભણાવી છે અને સૌથી મોટી વાત એક વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓ મને ધીરે ધીરે ખબર પડતી છે કે એક લેક્ચર આપણે સ્કીપ થઈ ગયો આગળના સમયની અંદર બરાબર એ કયો લેક્ચર સ્કીપ થયો એ હમણાં આપણે વાત કરીએ એક નિક્ષાલનની અંદર બી ભાગ હતો તમારો એક સ્કીપ થયો તો બંને વસ્તુ સાથે મને સમજાવી દીધું ટોપિક તમને મારે નિક્ષાલનનો સમજાવો છે ભેગુમાં ઓક્સિડેશન પણ સમજાવો છે હવે વાત કરું પહેલા નિક્ષાલન આપણે શાના માટે કરતા તો કે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવા માટે કરતા શેના માટે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવા માટે નિક્ષાલન ક્યારે કરવામાં આવે કે જ્યારે કોઈ ધાતુ છે એ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય અને અશુદ્ધિ અદ્રાવ્ય હોય ત્યારે નિક્ષાલન કરવામાં આવે છે લીચિંગ કરવામાં આવે છે આ એનો સિદ્ધાંત ફરી પાછું કહું છું નિક્ષાલનનો સિદ્ધાંત શું કે જ્યારે કોઈ કાચી ધાતુ એ દ્રાવકમાં દ્રાવ્ય હોય અને અશુદ્ધિ એ અદ્રાવ્ય હોય ત્યારે નિક્ષાલન કરવામાં આવે છે હવે અહીંયા આપણે ગોલ્ડ અને સિલ્વર નિક્ષાલન ભણવાનું છે એઝ વેલ એઝ ઓક્સિડેશન પણ ભણવાનું એ પણ તમને હું દેખાડીશ ગોલ્ડ અને સિલ્વર નિક્ષાલન બરાબર હવે મેં તમને હમણાં વાત કરી કે ગોલ્ડ અને સિલ્વર જ્યારે આપણે નિક્ષાલન કરવાની વાત આવે છે બરાબર ત્યારે આપણે આગળના ભાગની અંદર ભણી ગયા બરાબર કે
નિક્ષાલન થાય અને સિલ્વર છે એનું NaCN વડે થાય. બરાબર. ગોલ્ડ છે એનું KCN વડે થાય અને સિલ્વર છે એનું NaCN વડે નિક્ષાલન થાય. એ પદાર્થ તમારે એમાં એડ કરવાનો. ઓકે, હું કોઈ એક ધાતુ લઈ અને પ્રક્રિયા કરું છું. સપોઝ તમારા ટેક્સ્ટબુકમાં ગોલ્ડ લઈને હું સિલ્વર લઈને કામ કરાવવાનો કે Ag પ્લસ NaCN પ્લસ આ તો આના વડે થાય. ગોલ્ડ નું KCN વડે નિક્ષાલન થાય, સિલ્વર નું NaCN વડે થાય. યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય અને હવાની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે. સમજો. યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય એટલે પાણીમાં દ્રાવ્ય અને હવાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે O2 આપણે એડ કરીએ. હવે સમજો શું થાય તો કે Ag છે એમાંથી Ag પ્લસ NaCN છે એને છૂટું પાડો Na પ્લસ Cn H2 ને છૂટું પાડો H પ્લસ OH ઓક્સિજન નો કોઈ ઇશ્યુ છે as it is. હવે અહીંયા તમે જનરલી જો તો તમને ખ્યાલ પડે કે સર બે ધાતુઓ છે તો જનરલી સંકીર્ણ સંયોજન બનવાની સંભાવના સૌથી વધુ છે કે સંકીર્ણ સંયોજન બની શકે. હવે આ સંકીર્ણ સંયોજન બની શકે એના માટે મારે જનરલી વાત એ કરાવી છે કે કદાચ મેં તમને આગળ સમજાવેલું છે કે ગોલ્ડ અને સિલ્વર હોય બરોબર, નો ડાઉટ એની પાસે ડી કક્ષક હોય. સંકીર્ણ બનવા માટેની કન્ડિશનો મેં તમને કરાવેલી છે અને તમને કદાચ ખબર પડશે કે ડી કક્ષક હોવી જોઈએ. બીજી વાત લિગેન્ડ હોવા જોઈએ. લિગેન્ડ એટલે શું કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને લિગેન્ડ કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લિગેન્ડ કહેવાય. બરાબર. લિગેન્ડની જે સંખ્યા છે એની વાત કરી હતી કાં તો 4 હોય અથવા તો 6. યાદ રાખજો જ્યારે ગોલ્ડ અને સિલ્વર હોય ત્યારે લિગેન્ડની સંખ્યા એ 2 હોઈ શકે. કેટલી હોઈ શકે? 2 હોઈ શકે. માત્ર ને માત્ર કોના માટે વાત કરું છું? ગોલ્ડ અને સિલ્વર હોય ત્યારે લિગેન્ડની સંખ્યા 2 હોય છે. સર આવું કેમ? કે ગોલ્ડ અને સિલ્વર એ ઉમદા ધાતુ છે. કેવી છે? ઉમદા ધાતુ. ઉમદા એટલે કેવી? તો કે નિષ્ક્રિય ધાતુ. એ ધાતુઓ કોઈ સાથે જનરલી પ્રક્રિયા કરતા નથી. સંકીર્ણ સંયોજન એટલે કેવું સંયોજન? તો કે તમને મેં ભણાવેલું છે સંકીર્ણ એટલે જટિલ, અઘરું છે. તો એ 4 અને 6 લિગેન્ડ લઈને મિનિમમ લેશે. એ મેક્સિમમ સંયોજન નહીં બનાવી શકે. એટલે મિનિમમ એટલે 2 લિગેન્ડ પ્રક્રિયા કરશે. એથી વધારે કરી શકશે નહીં. એટલે અહીંયા આપણે લિગેન્ડ તરીકે કોણ વર્તી શકે આવો પ્રક્રિયાની અંદર? કે Cn ઋણ આયન છે તો આપણી પાસે 2 ઋણ આયન છે Cn અને OH પણ એમાંથી Cn પ્રબળ લિગેન્ડ છે. સર આ ખબર કેમ પડે? તો આના માટે આખું ચેપ્ટર તમને નવમું ચેપ્ટર હું ભણાવવાનો છું. બરાબર. સવર્ગ સંયોજન મતલબ સંકીર્ણ સંયોજન. તો એની અંદર થોડો વધારે આપણે આઈડિયા આવશે. એટલે Ag નું અત્યારે આપણે Cn સાથે સંકીર્ણ બનાવવાનો છે. તો Ag નું Cn સાથે સંકીર્ણ શું બને? તો કેમ બને? AgCN twice. વીજભાર કેવો આવે? તો કે Ag ઉપર +1 છે, Cn ઉપર -2 થાય. એક Cn નો -1, બે Cn નો -2 તો +1 -2 આખા ઉપર વીજભાર આવે -1. હવે મેં તમને આગળ સંખ્યામાં ભણાવેલું છે. S વિભાગના તત્વોને યાદ કરજો. બરાબર છે. હવે આ આખો ઋણ આયન લઈ લો. હવે આમાંથી ધન આયન કોણ છે? તો તમારે આપણે ધન આયન એને પ્લસ કેમ પ્રક્રિયા કરે? ધારો કે આવું છે આ આખાને હું y કહી દઉં તો Na પ્લસ અને y -1 તો સંયોજન શું બને? Na તો એ લખું શું લખું? કે Na લખું. આ -1 અહીંથી નીકળી ગયું. ખ્યાલ આવ્યો આપણા? બરાબર છે. હવે બીજી વાત શું આવે? તો કે સર આ OH કોની આરે જોડે? એ OH પણ ફરી પાછું ફર્ધર કોની આરે જોડે? Na સાથે. એટલે અહીંયા લખું છું હું Na OH. એ બધું પછી આવે છે ઓક્સિજન આની આરે જોડે OH બનાવી. બરાબર છે. હવે કઈ બચતું નથી. હવે તો કે હવે પ્રક્રિયાને સંતુલિત કરવાની છે આપણે. બરાબર. કેવી રીતે પ્રક્રિયા સંતુલિત થાય એ આપણે જોવાનું છે. પહેલી વાત ઓક્સિજનને હાથવી દો લગભગ પૂરું કામ ઉચવાઈ. આ
બાજુ ઓક્સિજન 3 છે, આ બાજુ ઓક્સિજન 1 જ છે. એટલે એકી સંખ્યા છે એટલે મારે બેકી બનાવવી હોય અહીંયા 2 ઓક્સિજનની સંખ્યા 4 છે સાથે હાઇડ્રોજનની સંખ્યા પણ 4 છે એટલે અહીંયા હું મૂકી દઉં 4. હવે અહીંયા 4 મૂક્યા એટલે સોડિયમ ગણો તમે અહીંયા 4 ને આ 5 ફરી પાછો પ્રશ્ન થયો કે સર સોડિયમ અહીંયા 4 છે અને અહીંયા 5 થયો અહીંયા પાછા 5 લખું હું જો હું અહીંયા 5 લખું તો CN 5 થાય એનો મેળ જ ના એટલે આને બેકી સંખ્યા બનાવવા માટે આપણે 2 મૂકી. હવે ન્યા તમે 2 મૂકો બરાબર છે એટલે એને 2 છે ને અહીંયા 4 છે ટોટલ ત્યાં 6 તો અહીંયા તમારે મૂકો આપણે 6 અહીંયા 6 મૂકો એટલે CN 6 થાય અને 2 2 4 થાય તો મેળ ન બરાબર છે. અહીંયા આપણે 3 તો તમે મૂકી ના શકો 3 મૂકો તો CN નો Na નો મેળ ન આવે 4 ને પણ 7 થાય તો મેળ ના આવે તો 3 ને મને સીધા એકલા મૂકો પડે તમારે 4 મૂકો એટલે 4 ને 4 એકલા થઈ ગયા 8 એજી 4 ત્યારે 4 મૂકું CN 8 થયા CN ઓલરેડી 4 ને 8 થઈ ગયા. ઓકે હવે આટલું કામ થયા પછી જે તમારી પાસે સંકીર્ણ છે Na Ag Cn ટ્વાઇસ આની પ્રક્રિયા ઝિંક સાથે કરવાની છે. કોની સાથે કરવાની છે? ઝિંક સાથે. ઝિંક સાથે પ્રક્રિયા કરું ફરી પાછું ઝિંક છે એ પણ ડી કક્ષક ધરાવે બરાબર છે એટલે ટ્રાન્સફર થશે અહીંયા Ag ની જગ્યાએ ઝિંક આવશે ઝિંક ની જગ્યાએ કોણ આવશે Ag. પણ પ્રશ્ન શું છે કે ગોલ્ડ અને સિલ્વર એ હોય તો જ લીકેજની સંખ્યા 2 હોય બાકીની કોઈ પણ ધાતુ માટે લીકેજની સંખ્યા 4 અથવા તો કેટલી થાય 6 તો અહીંયા ઇન્ટરચેન્જ તમે કરશો ધાતુનું વિસ્થાપન કરશો એટલે અહીંયા શું આવશે તો કે અહીંયા આવશે ZnCN4 ઝિંક ઉપર +2 નો વીજભાર છે Cn ઉપર -4 નો છે આના ઉપર આવે આપણું -2 +2 -4 એટલે -2 આની આને ધ ડાયરેક્ટ કોણ તો ધ ડાયરેક્ટ છે સોડિયમ તો આ આખાને હું y કહું તો શું થાય જો તો કે Na y -2 તો શું સંયોજન બને Na2 1 તો એમાં શું લખવું પડે Na2 ઇઝ ઇટ ક્લિયર બરાબર છે. હવે Cn 4 છે ને Na 2 છે તો Cn 4 ને Na 2 બરાબર પર અહીંયા 2 મૂકી દે C1 2 થયા અહીંયા +2 A. હવે અહીંયા ધાતુ છે એનું ઇન્ટરચેન્જ થયું એટલે અહીંયા આપણે લખવું હોય તો લખી શકો કે વિસ્થાપન પ્રક્રિયા. ઝિંક છે એ તમે ખાસ ધ્યાન આપો તો ધ્યાન રાખો એને રિડક્શન કરતા તરીકે વર્તન કર્યું. શેના તરીકે વર્તન કર્યું? રિડક્શન કરતા તરીકે પોતાનું ઓક્સિડેશન કર્યું. કારણ ખબર કેમ પડે તો કે અહીંયા Ag નો ઓક્સિડેશન આંક +1 છે અહીંયા ઝિંક નો ઓક્સિડેશન આંક 0 છે અહીંયા ઝિંક નો ઓક્સિડેશન આંક +2 અને અહીંયા Ag નો ઓક્સિડેશન આંક 0. તમારી સામે રેડોક્સ પ્રક્રિયા તમારી સામે છે. આ પહેલી પ્રક્રિયા જે થાય એ પહેલી પ્રક્રિયામાં જો તો Ag નો ઓક્સિડેશન આંક 0 અને અહીંયા Ag નો ઓક્સિડેશન આંક +1 તો 0 માંથી +1 ધીસ ઇઝ ઓક્સિડેશન. જે તમે આ પ્રક્રિયાની હું મૂળ વાત કરતો તો ઓક્સિડેશન રિડક્શન છે અહીંયા Ag 0 માંથી +1 થયો ઓક્સિડેશન થયું અહીંયા Ag +1 માંથી 0 થયો સો ધેટ ધીસ ઇઝ એ રિડક્શન. સમજમાં આવે છે આખી વાત બરાબર. સેકન્ડ વાત એ વિશે મારે તમને કે નિક્ષાપનની જો વાત કરતા હો તો આ જે સંકીર્ણ છે એનું કદાચ તમને નામ પૂછે તો તમને આવડવું જોઈએ. અહીંયા હું લખીને આપું છું સંકીર્ણનું નામ સોડિયમ ડાયસાઇન આર્જેન્ટેટ 1 બરાબર. સેમ અહીંયા તમારે નામ લખવું હોય આ સંકીર્ણ તો ઉપર લખી દો સોડિયમ ટેટ્રાસાઇન ઝિંકેટ
2 આવું લખો. તો જનરલી હકીકતે શું નિક્ષાલનની બાબતની વાત તો હકીકતે શું થયું તો કે અહીંયા તમારો જે AG હતો આ AG તમારો અશુદ્ધ હતો અને અહીંયા તમે જે AG મળ્યો ને એ AG તમારો શુદ્ધ બન્યો. એનો મતલબ એવો થયો કે AG જે તમારો હતો એ સંકીર્ણની અંદર એની અશુદ્ધિઓ છે એ અદ્રાવ્ય રહી અને સંકીર્ણમાં ધાતુ છે એ દ્રાવ્ય થઈ ગઈ અને એ સંકીર્ણનું જ્યારે આપણે વિભાજનનું મતલબ કર્યું ત્યારે AG છે તમને છૂટો. બરાબર. તો આ તમારી જે પ્રક્રિયા B બાકી હતી નિક્ષાલનની આપણે એક જોઈ બે પદ્ધતિ. બરાબર. બોક્સાઇટમાંથી એલ્યુમિના બીજી હતી ગોલ્ડ અને સિલ્વર નું નિક્ષાલન. તો બંને ટોપિક છે સાથે સાથે વાત કરી એક કરવાની છે ઓક્સિડેશન કે 0 માંથી +1 જાય એટલે ઓક્સિડેશન થયું અને +1 માંથી 0 થયું એટલે સેકન્ડ ટર્મ ધેટ ઇઝ રિડક્શન. ઇઝ ઇટ ક્લિયર? અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર આગળ વધશું. ત્યાં સુધી બધાને ટાટા બાય.